વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 જે વિભાગ ડી છે એમાં ચેપ્ટર નંબર 8ના દાખલાઓ જોઈશું. શું કીધું છે? ત્રિકોણ એબીસીમાં આ ત્રિકોણ એબીસી છે, એમાં ઈ અને એફ અનુક્રમે એબી અને એસીનું મધ્ય બિંદુ છે. તો સાબિત કરો કે ઈએફ સમાંતર બીસી. તો આપણે ઈએફ અને બીસી સમાંતર છે એવું સાબિત કરવાનું છે. તો પહેલા તો ત્રિકોણ એબીસી નું મધ્ય બિંદુ, એબી નું મધ્ય બિંદુ શું છે? એફ. તો લખીએ પક્ષ. મધ્ય બિંદુ પ્રમેય છે. પક્ષ શું છે? ત્રિકોણ એબીસી માં એબી નું મધ્ય બિંદુ શું છે? ઈ છે. તથા એસી જે હોય એનું મધ્ય બિંદુ શું છે? એફ છે. તો સાધ્ય. તો ઈ એફ સમાંતર બીસી એ સાબિત કરવાનું છે. તો લખો સાબિતીમાં. સાબિતીમાં શું લખવાનું? આ જે સીડી છે ને, સીડી સમાંતર એબી દોરો. એટલે એબી ને સમાંતર આવું સીડી થાય એવું દોરવાનું. અને જે ઈએફ છે એને ડી સાથે જોડો. ઈએફ ને ડી સાથે જોડો. જો બે ત્રિકોણ બને, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. તો લઈએ ત્રિકોણ એ ઈ એફ અથવા તો ત્રિકોણ એ ઈ એફ અથવા તો એ એફ ઈ. આપણે એ એફ ઈ લઈએ. ત્રિકોણ એ એફ ઈ. એવી જ રીતે બીજો ત્રિકોણ સી એફ ડી અને ત્રિકોણ સી એફ ડી માટે બે ત્રિકોણ છે. હવે જો આ ખૂણો અને આ ખૂણો શું બનશે? અભિકોણ બનશે. તો લખીએ ખૂણો એ એફ ઈ બરાબર ખૂણો સી એફ ડી. કેમ? અભિકોણ સામસામેના ખૂણા બને છે ને. હવે ઈ એ બરાબર ઈ બી. ઈ એ સોરી આ વાળું એફ, આ વાળો ત્રિકોણ ઈ એ નહીં, એફ એ. એફ એ બરાબર એફ સી. કેમ? આપણે કીધું છે એફ એ એસી નું મધ્ય બિંદુ છે. એફ એ અને એફ સી મધ્ય બિંદુ થયું. હવે જો આ ઈ એ એફ અને આમ બને છે ને જેડ ઈ એ એફ. લખીએ ખૂણો ઈ એ એફ બરાબર એફ સી ડી. આ ખૂણો ઝેડ બને છે. તો લખીએ ખૂણો એફ સી ડી શું બને છે? યુગ્મ કોણ. એટલે આ એ ખૂણો અને સી ખૂણો યુગ્મ કોણ બને છે. તો લખીએ તેથી 3 થઈ ગઈ ત્રિકોણ એ એફ ઈ એકરૂપ ત્રિકોણ સી એફ ડી. કઈ શરત મુજબ? જો પેલું તો આ ખૂણો, પછી આ બાજુ અને આ પાછો ખૂણો, એટલે ખૂ શરત મુજબ આ જે બે ત્રિકોણ છે એ બે ત્રિકોણ એકરૂપ છે. હવે બે ત્રિકોણ એકરૂપ હોય તો આની એઈ બાજુ અને આની સીડી બાજુ એ સમાન થાય. તો લખીએ એઈ બરાબર સીડી. સીપી સીટી મુજબ એઈ અને સીડી. એવી જ રીતે ઈએફ અને એફડી. ઈએફ બરાબર એફડી. એબી સીટી મુજબ બરાબર થાય.
આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે જો આમાં ઈ છે એ AB નું મધ્ય બિંદુ છે, તો આપણે લખીએ AE બરાબર EB. AE બરાબર EB. કેમ કે ઈ એ AB નું મધ્ય બિંદુ છે. સમીકરણ નંબર 2. હવે જો આ સમીકરણ 1 અને સમીકરણ 2 માં બંનેમાં AE છે, તો આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું આવશે? CD બરાબર EB. CD બરાબર EB. આને આપી દઈએ સમીકરણ નંબર 3. હવે અહીંયા આપણે જો CD સમાંતર BE છે, તો લખીએ વળી CD સમાંતર શું છે? BE છે. તો સમાંતર હોય તો એ સમાન બી હોય ને. સમાંતર જો બંને આ બરાબર બી થઈ ગઈ, સમાન બી થઈ ગઈ અને આ સમાંતર બી થઈ ગઈ. તો જે ચતુષ્કોણ છે સમીકરણ 3 અને 4 પરથી ચતુષ્કોણ BEFC એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ જે ED સમાંતર BC થાય, ED સમાંતર BC. અને અહીંયા ED લખ્યું એની જગ્યાએ EF સમાંતર BC જે સાબિત થાય છે. કરવાનું હતું ને, EF સમાંતર BC જે સાબિત થાય છે. જો પેલું તો આમાં શું કરવાનું? CD આ BE ને સમાંતર આ CD દોરી, લાઈન દોરી, પછી 2 ત્રિકોણ લેવાના. આ 2 ત્રિકોણ લીધા, એમાં આ 2 અભિકોણ, પછી AE અને FC એનું મધ્ય બિંદુ છે. એવી જ રીતે અહીંયા યુગ્મ કોણ EAF અને FCD એ શું બને છે? યુગ્મ કોણ બને છે. બને છે ને યુગ્મ કોણ. યુગ્મ કોણ બને છે એટલે ખૂબ આખું શરત ઉપર. હવે શું થશે? AE સમાંતર CD, એવી જ રીતે EF સમાંતર FD. હવે ખબર છે AE અને EB એ બે સમાન થાય. કેમ? E એનું મધ્ય બિંદુ છે. પછી પરિણામ 1 અને 2 ને સરખાવતા CD બરાબર EB. હવે જો વળી CD સમાંતર BE છે, CD સમાંતર BE છે, તો અહીંયા આવશે BEDC આવશે. BE અહીંયા DC સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેથી ED અને BC સમાંતર થાય. હવે ED આખું છે એની જગ્યાએ EF સમાંતર BC આપણે લખી શકીએ. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD માં AC વિકર્ણ છે. શું છે? AC વિકર્ણ છે. તો સાબિત કરો કે 2 ત્રિકોણ છે એ કેવા છે? એકરૂપ છે. તો ચલો આપણે સાબિત કરીએ. પેલો તો પક્ષમાં શું આપેલું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે, તો લખીએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો જો આ AB અને આ DC, તો એની છેદિકા કઈ છે? AC છે ને, AB અને DC. તો લખીએ AB સમાંતર
DC અને એની છેદિકા AC છે. હવે AC છેદિકા હોય તો જો આ DCA અને CAB એટલે આ ખૂણો 1 અને ખૂણો 2 એ યુગ્મ કોણ થાય તો લખીએ અહીંયા DCA બરાબર CAB. કેમ? અંતઃયુગ્મ કોણ. એવી જ રીતે બીજી બાજુ લઈએ. અહીંયા AB અને DC લીધું હતું તો અહીંયા AD અને BC લઈએ. હવે AD સમાંતર BC અને તેની છેદિકા બી કઈ છે? AC છે. આમ અને આમ તો એની છેદિકા પણ AC છે. હવે AC છેદિકા હોય તો જો અહીંયા ઊંધો N બને છે. આ DAC એટલે આ ખૂણા નંબર 3 ખૂણો DAC અને ACB એટલે ખૂણા નંબર 4 ACB અંતઃયુગ્મ કોણ. અને પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 આપણે કીધું છે એ જ કીધું છે કે ABC છે એમાં AC વિકર્ણ છે. વિકર્ણ છે એ શું છે? એની છેદિકા છે. વિકર્ણ છે એ જેની શું છે? છેદિકા છે. ચલો હવે સાધ્ય. તો સાધ્ય તો આપણે ખબર જ છે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. હવે જોઈએ સાબિતી. સાબિતીમાં બે ત્રિકોણ લઈએ ABC અને ત્રિકોણ CDA માટે. આ ABC અને CDA બંને ત્રિકોણ છે. તો ત્રિકોણમાં પેલી તો કોમન બાજુ કઈ છે? AC છે. તો લખીએ AC બરાબર AC. કેમ? સામાન્ય બાજુ. હવે આ ABCમાં તો લખીએ આ વાળો ખૂણો આવશે ને ABCમાં આ ખૂણો 2 અને ખૂણો 4 લખીએ ખૂણો CAB બરાબર ખૂણો DCA. પરિણામ 1 પરથી અહીંયા આપણે CAB પહેલા લખ્યું. કેમ? અહીંયા ત્રિકોણ ABC લીધો છે એટલે. હવે જોઈએ બીજો શું છે? ACB ખૂણો ACB ઇક્વલ ટુ ખૂણો DAC. એ પરિણામ 2 પરથી થયું. તો જો અહીંયા આ ખૂણો થયો, આ બાજુ થઈ અને આ પાછો ખૂણો થયો. તો ખૂબાખૂ શરત મુજબ ABC એકરૂપ ત્રિકોણ ADC અથવા તો CDA જે લખવું હોય આપણે લખીએ CDA. CDA આપેલું છે એટલે એકરૂપ થશે. અહીંયા નીચે જ લખી દઈએ. ચલો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA કઈ શરત મુજબ? ખૂણો બાજુ ખૂણો. ખૂબાખૂ શરત મુજબ આ જે છે એ આપણે સાબિત થયું. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. એ જે મધ્યબિંદુ પ્રમેય હતો એનો શું છે? પ્રતિપ્રમેય છે. કે ત્રિકોણ ABCમાં E એ ABનું મધ્યબિંદુ છે તો લખ્યું. અને ઈમાંથી દોરેલ રેખા L એટલે આ ઈમાંથી રેખા L દોરી ABC ને સમાંતર છે. આ રેખા L છે ABC ને સમાંતર છે. AC ને F માં છેદે છે. આ રેખા છે આ રેખા AC ને ક્યાં છેદે છે? F માં. તો સાબિત કરો કે રેખા L એ AC ને દુભાગે છે. એટલે AF અને FC દુભાગે એટલે આ રેખા છે એ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો લખીએ અહીંયા પેલું પક્ષ. પક્ષમાં શું આપેલું છે? ત્રિકોણ ABCમાં રેખા L AB ને મધ્યબિંદુ E માં છેદે છે. AB ને
એ બીનું મધ્ય બિંદુ ઈમાં છેદે છે અને એસી ને ક્યાં છેદે છે? એસી ને એફમાં છેદે છે. હવે સાધ્ય શું કીધું કે રેખા એલ એ એસી ને દુભાગે, તો એએફ બરાબર એફસી. આપણે આ સાબિત કરવાનું છે. લખીએ હવે સાબિતી. શું આપેલું છે? એ બી સમાંતર આ સીએમ દોર્યા. એ બી છે એને સમાંતર સીએમ દોરો. એ બી સમાંતર સીએમ દોરો. પછી સીએમ ને જ્યાં રેખા એલ છેદે ત્યાં શું નામ આપ્યું? ડી નામ આપ્યું. આટલું થયું. તો હવે જો આ બીઈડીસી એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, તો લખીએ ચતુષ્કોણ બીઈ ડીસી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ઈબી સમાંતર સીડી થાય, તો લખીએ ઈબી સમાંતર સીડી અને ઈબી બરાબર સીડી. કેમ? સમાંતર બાજુમાં બંને બાજુ સમાંતર હોય અને બંને બાજુ બી કેવી હોય? સમાન હોય. અને પરિણામ નંબર 1 આપી દઈએ. હવે આપણે કીધું છે ઈ એ નું મધ્ય એ બી નું મધ્ય બિંદુ છે, તો લખીએ એ ઈ બરાબર ઈ બી. પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી શું આવશે? ઈબી સમાન છે, તો શું આવશે? એ ઈ બરાબર સીડી. પરિણામ નંબર 3. એ ઈ બરાબર સીડી. હવે પાછા 2 ત્રિકોણ લેવાના. અહીંયા કર્યું હતું ને એને પહેલામાં કર્યું તેવી જ રીતે 2 ત્રિકોણ કયા છે? ઈ એ એફ ત્રિકોણ, એ એફ ઈ અને ત્રિકોણ સી એફ ડી. એફ વચ્ચે રાખ્યું છે એટલે એ એફ ઈ અને સી એફ ડી માટે કર્યું. હવે જોયું તો આપણે અભિકોણ આવે છે, આવતા હતા ને ઈ એ એફ અને એફ સી ડી. તો લખીએ ખૂણો ઈ એ એફ બરાબર ખૂણો એફ સી ડી યુગ્મકોણ એફ સી ડી યુગ્મકોણ. ઈ એ એફ અને એફ સી ડી બને છે ઝેડ એન ઊંધો, એટલે શું આવશે? યુગ્મકોણ. પછી અભિકોણ બનતા હતા એ એફ ઈ ખૂણો એ એફ ઈ બરાબર ખૂણો સી એફ ડી. અભિકોણ એટલે સામસામેના ખૂણા. અને બીજું આપણે જોયું હતું એ ઈ અને સીડી. અહીંયા આવ્યું ને આપણે એ ઈ અને સીડી. એ ઈ બરાબર સીડી. પરિણામ 3 પરથી મળ્યું. તો હવે આ ત્રિકોણ છે, ત્રિકોણ એ એફ ઈ એકરૂપ ત્રિકોણ સી એફ ડી. કઈ શરત? જો આ ખૂણો પછી આવી ખૂણો અને આ સીડી બાજુ, એટલે ખૂ બા શરત મુજબ બા શરત મુજબ આ ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. હવે ત્રિકોણ એકરૂપ હોય, આ 2 ત્રિકોણ, તો એને અનુરૂપ બાજુ એએફ અને બરાબર એફસી. તો લખીએ એએફ બરાબર એફસી સીપીસીટી મુજબ. તેથી લખવાનું એફ એ
એસીનું મધ્ય બિંદુ છે, તેથી રેખા એલ એસીને દુભાગે છે.